हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैर्हरः प्रेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कनिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। उत्सीदेयुरिमे लोकाः
ભૂવ્યાં કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તા સ્યામ ઉપહન્યામિ મા પ્રજાઃ સક્તઃ કર્મણ્ય વિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તઃ ચિકીર્ષુર્લોક સંગ્રહમ ન બુદ્ધિભેદં જનયેદ અજ્ઞાનાં કર્મ સંગિનાં જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચર પ્રકૃતે ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ભગવાન મનુષ્યને મનની પરિસ્થિતિની વાત કરી રહ્યા છે. મનુષ્યમાં પોતાની અંદર જ વિરોધાભાસ છે. એ કર્મ કર્યા વગર રહી શકતો નથી અને કર્મ કરવાનું એને ગમતું નથી. જાસમ કે અંદર અનેક પ્રકારની ઈચ્છાઓ પડેલી છે, અનેક પ્રકારની અપૂર્ત ભાવનાઓ પડેલી છે. અને એ અપૂર્ત ભાવનાઓ જે છે, ઈચ્છાઓ જે છે, એને સતત કર્મ માટે શું કરે છે? દબાણ કરે જ છે. જો વિચાર, આમ એક બાજુ કર્મનું દબાણ છે, કારણ કે અનેક પ્રકારની ઈચ્છાઓ છે. આ કરું, પેલું કરું, અહીંયા જાઉં, ત્યાં જાઉં, પેલાને મળું, આને મળું. પેલું ઉનાળામાં જો અમેરિકા ગયો હોય ને તો દુઃખી જ હોય. આ સમજો કેમ? આ વખતે કેરી ખાવાની રહી ગઈ. આમ એક બાજુ કર્મ કરવાનું ગમતું નથી અને બીજી બાજુ મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ છે. એટલે કર્મ તો કરવું જ પડે, પણ પાછું કર્મ કરવાનું ગમતું નથી. જા સમજો. એટલા માટે જ પેલો રવિવાર હોય ને, પેલો આરામથી ઉઠે. કેમ? આજ કંઈ કરવાનું જ નથી. એટલે રવિવાર છે એટલે બહારના કામમાં, ધનોપાર્જનના કામમાં આપણને રજા છે. રવિવાર છે જરા વહેલા ઉઠી જઈએ, પૂજા પાઠ કરીએ, 2 માળા કરીએ, કંઈક વાંચીએ. પણ એવું તો એના મગજમાં આવે જ નહીં. જો સમજ, જ્યાં એને તક મળી કે કર્મ નહીં કરીએ તો એ પેલું પકડી લે. એમ અર્જુનને એવું જ છે. અર્જુનને કર્મ કરવું નથી, એને કર્મ પ્રત્યે વિરોધ છે. અને એટલે ભગવાન એને સમજાવી રહ્યા છે કે અર્જુન, કર્મ કર્યા વગર તું રહી શકે એમ છે જ નહીં. અને તું મારી સામે જો, નમે પાર્થાસ્તિ કર્તવ્ય, મારું કોઈ કર્તવ્ય છે જ નહીં, મારા માટે કોઈ બાબત અપ્રાપ્ત છે જ નહીં. વર્તયે વચ કર્મણી, એટલું જ નહીં, જો હું કર્મ નહીં કરું તો શું થશે? મમ વર્તમાનું વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશઃ. હું કર્મ નહીં કરીશ તો હું લોકોમાં એક ઉદાહરણ બેસાડી દઈશ કે કર્મ કરવાની આવશ્યકતા નથી. તો પછી બાકીના બધા પણ શું કરવાના? એ બધા કર્મનો ત્યાગ કરી દેશે. અને જો એ કર્મનો ત્યાગ કરી દેશે તો શું થશે? ઉપહન્યાય માફ પ્રજા, આ બધી પ્રજાઓનો હું શું કરીશ? નાશનું કારણ બની જઈશ. હું આ બધાને ધર્મની સ્થાપના કરવા માટે મેં અવતાર ધારણ કર્યો, લોકો પર અનુગ્રહ કરવા માટે આ અવતાર ધારણ કર્યો. અને બદલે શું થઈ જશે? એટલે શંકરાચાર્યજી કહે છે, પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્ત તદ ઉપહતિમ ઉપહનનમ કુર્યાદિત્યર્થઃ. લોકો પર અનુગ્રહ કરવા માટે મેં અવતાર ધારણ કર્યો છે. લોકોનો અનુગ્રહ કરવા માટે, એમને પ્રવૃત્ત કરવા માટે મેં અવતાર ધારણ કર્યો. એને બદલે તો ઊંધું થઈ જશે. હું લોકોના નાશનું કારણ બની જઈશ, અનુગ્રહ કરવા માટે ને. આમ લોકો પર અનુગ્રહ કરવાને બદલે લોકોના નાશનું કારણ હું બની જઈશ. અને એટલા માટે એ મારા ઈશ્વરને અનુરૂપ નહીં હશે. ગઈકાલે આપણે છેલ્લે જોયું એમ, એ કેવું હશે? ઈશ્વર હશે અનનુરૂપમ. જો વિચાર, દરેક વ્યક્તિએ પોતેને પદવીને અનુરૂપ કર્મ કરવું જ જોઈએ.
હું હંમેશા એટલે કહું કે આપણે બોલીએ શું છે, ચાલીએ શું છે, આપણું વર્તન શું છે, એ વર્તન આપણી પદવીને અનુરૂપ, આપણા સ્થાનને અનુરૂપ હોવું જોઈએ, આપણને શોભે એવું હોવું જોઈએ. કેટલાક લોકોને આપણે વારંવાર કહીએ ને, છોકરાઓને ઘણી વાર વારંવાર કહીએ ને વળી પાછળ શું કરે, એનું એ જ કરે. પેલું બાળક છે ને કરે ને તો વસ્તુ બરાબર, પણ 50 નો થાય ને પછી એને શું કરવું પડે, પણ 25 વાર એને કેવું પડે આવું કરવાનું નહીં. એનો અર્થ શું થાય? વ્યક્તિ આગળ આવશે બધી વ્યક્તિ પોતાના વર્તનને સુધારવાનો પ્રયત્ન કરતી નથી. આ વિચારી દે. અને આપણે કોઈના પર આંગળી કરવાની નહીં, દરેક વ્યક્તિમાં આવું કંઈક ને કંઈક તો હોય જ. આ સમજો, આપણને એમ લાગે કે જો આ પેલી વ્યક્તિ આવું કરે છે ને એને હું કેટલી વાર કહી ચૂકીને કરતો નથી, પણ આપણે એવા જ છે. જો આ સમજવા, ભગવદ્ ગીતા કોઈની સામે આંગળી ચીંધવા માટે છે જ નહીં. ભગવદ્ ગીતા કોના માટે? પોતાના માટે. આપણી અંદર પણ કંઈક એવું પડેલું છે, જે આપણી અંદર પડેલું જે છે એને ગીતા ના પાડી રહી છે, ભગવાન ના પાડે છે, ગુરુ ના પાડે છે, શાસ્ત્ર ના પાડે છે, પણ છતાંય આપણે શું કરતા એ કરતા જ હોઈએ છીએ. અન્યની ચર્ચા કરવાનો કોઈ ઉપાય નથી. આપણે શું કરીએ છીએ બહુ મહત્વનું છે. હંમેશા આપણે બીજા શું કરે ને એના પર વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. ભગવદ્ ગીતા કહે છે કે આપણે શું કરીએ ને એ આપણે જોઈએ. અને એટલે ભગવાન કહે છે કે જો અર્જુન હું કર્મ નહીં કરીશ તો પછી એ મારા ઈશ્વરને અનુરૂપ નહીં હશે. ઈશ્વરસ્ય અનનુરૂપમ. સમજે, ઈશ્વરસ્ય પણ બે પ્રકારથી લેવાના. આ સમજવા, આ ભગવદ્ ગીતાના જે શબ્દો છે, એક શબ્દના અનેક અર્થ થાય છે. આ સમજવા, આ મને ઈશ્વરને અનુરૂપ નહીં હશે એમ જયારે ભગવાન કહી રહ્યા છે તો ત્યાં પણ બે પ્રકારથી છે. એક જે ઈશ્વર છે, જે પરમાત્મા છે, ભગવાન છે, તો ઈશ્વરનો સ્વભાવ છે સર્વ પર અનુગ્રહ કરવો. આ સમજો, ઈશ્વરનો સ્વભાવ શું છે? સર્વ પર અનુગ્રહ કરવો. ઈશ્વર ક્યારેય કોઈને નુકસાન પહોંચાડે નહીં. આ સમજવા, ઈશ્વર ક્યારેય કોઈનો નાશ કરવાનો પ્રયત્ન નહીં કરે, એને જ ઈશ્વર કહેવાય. આ સમજો, એટલે જ કહું સર્વધર્મ સમાન કહેવાનું ને. સર્વધર્મ સમાન નથી. આ સમજો, ત્યાંનો ઈશ્વર તો કેવો છે? તું મારા વચનનું પાલન કર, તું મારા વચનનું પાલન નહીં કરે તો હું તને નરકમાં મોકલીશ. જો આપણા ભગવાન એવું નથી કહેતા. ભગવાન શું કહે છે? તું ધર્મનું આચરણ કર. ઈશ્વર ક્યારેય કોઈને કોઈ પ્રકારથી દુઃખ નહીં પહોંચાડે. આ સમજો. કેમ? ઈશ્વર માયાળુ છે, કૃપાળુ છે, દયાળુ છે. એટલા માટે જ આ માયાળુ, કૃપાળુ, દયાળુ સમજવું હોય ને તો એને માટે જ આ ભાગવત અને પુરાણની જરૂર પડે. વેદાંતી લોકોને આ માયાળુ, દયાળુ, કૃપાળુ ભગવાનને સમજ પડે જ નહીં. ઈશ્વર એટલે એ સર્વ પર કૃપા જ કરતો હોય, અનુગ્રહ કરવો એ ભગવાનનો સ્વભાવ છે. અને એટલે અર્જુન, જો હું કર્મ નહીં કરું અને આ લોકોનો નાશ થશે તો એ મારા ઈશ્વર તરીકેના સ્વભાવને અનુરૂપ રહેશે. હું તો બધા પર અનુગ્રહ કરવા વાળો છું, હું કૃપાળુ, દયાળુ છું. જો વિચાર, ભગવાન, જો આપણને એવું લાગે આ ભગવાન સાંભળતો નથી, આ કેટલો દુઃખી થઈ ગયો, આ ભગવાન ક્યાં તો તમારો, આપણે જાત જાતના પ્રશ્ન થાય મનમાં. કોઈક એવી પ્રતિકૂળતા બને, કોઈક એવી ઘટના બને એટલે તત્કાળ આપણા મનમાં શું આવે? બહુ વર્ષો પહેલાની વાત છે, 10 વર્ષ પહેલા ન્યુયોર્કમાં એક ડોક્ટર બેન, અપરિણિત, એનો સંપૂર્ણ પરિવાર દિલ્હી ચંદીગઢમાં રહે. એના ભાઈઓ, એના પપ્પા, એની બેન, બનેવી, આ બધા એ વિસ્તારમાં જ રહે. એટલે એના બેનને ત્યાં પેલા લગ્ન હતા. એટલે લગ્નમાં એ આવી, લગ્નમાં એ આવી, જાન લઈને જતા હતા, એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ એવી રીતે થયો કે એના પપ્પા, એના ભાઈ અને ભાઈનો દીકરો શું થયા? એક્સિડન્ટમાં ગુજરી ગયા. સાંભળો, શિયાળાની રાત હતી, ઠંડી પડતી હતી, અને આવો જયારે એક્સિડન્ટ થઈ ગયો, 3 માણસો એક સાથે શું થયા? ગુજરી ગયા. એટલે આ 3 જણાને લઈને પછી એમ્બ્યુલન્સ બોલાવી. જો આ વિચાર, એમ્બ્યુલન્સ બોલાવી, શબવાહિની બોલાવી, આ બધાને લઈને પછી શું કરવાનું? પેલો હોસ્પિટલ જવાનું. એટલે એક ગાડી એ લોકોની હતી જેમાં એ લોકો બધા બેઠા હતા, બીજી ગાડીમાં પેલા શબને લઈને જતા હતા. જે ગાડીમાં એ લોકો બેઠેલા એ ગાડીને એક્સિડન્ટ થયો રાત્રે. જો આ સમજ, અને બીજા 2 જણા ગુજરી ગયા. જો આ સત્ય ઘટના તમને કહું. હજી પેલા 3નું તો નક્કી પોસ્ટમોર્ટમે નતું થયું, કઈ થયું નહીં, ને પાછો એક્સિડન્ટ થયો. એટલે ઘરના ખાલી 3 જ જણા હતા, બાકીના પેલા 5 કોણ હતું? જો આ બધાને લઈને પેલા રસ્તા પર એક્સિડન્ટ હોય એટલે પેલું પોલીસ હોસ્પિટલ લઈ જવાનું, પોસ્ટમોર્ટમ કરાવ. એ પોતે ડોક્ટર, આવી રીતે એ લઈ ગયા અને બધું કરાવ્યું.
આ બંને મગજ પર એટલો બધો જોરદાર આઘાત લાગી ગયો. એક સ્વામીજી પાસે જતા હતા, આશ્રમમાં જતા હતા, અને એટલો બધો આઘાત લાગ્યો કે ભગવાન નામની કોઈ વસ્તુ છે જ નહીં. કે અમે આટલી બધી ભગવાનની ભક્તિ કરીએ, આટલો પ્રેમ કરીએ, જાત્રા કરીએ છીએ, બધું જ કરીએ, અને એક સાથે આવું બન્યું અમારી સાથે. એટલે એને ભગવાન પરથી શું થઈ ગઈ? એની આસ્થા જ ઉડી ગઈ અને એટલી બધી હતાશ નિરાશ થઈ ગઈ. પાછી અમેરિકા ગઈ, નોકરીએ લાગી, પણ પેલું ડિપ્રેશન જાય જ નહીં. હતાશા એની જે હતી જીવન, એટલે ભગવાન પ્રત્યે એના મનમાં શું થઈ ગયું? પેલું વિરોધ થઈ ગયો. કેટલાય મહિનાઓ સુધી એ નોકરી કરે, પણ પેલું યાંત્રિક રીતે નોકરી કરે, પણ કઈ ખાવાના ઠેકાણા નહીં, ગમે નહીં, ઊંઘ આવે નહીં. જો કારણ કે મગજમાં એક જ વસ્તુ ગોઠવાઈ ગઈ, ભગવાને આવું કર્યું કેમ? આ ભગવાન કરી રહ્યો છે. ઘટના બની હકીકત છે, એમાં ક્રૂરતા છે એ પણ હકીકત છે, દુઃખની વાત છે એ પણ હકીકત છે, પણ એને માટે આપણે કોને દોષી ઠરાવીએ છીએ? એને માટે ઈશ્વરને દોષી ઠરાવવાનો આ વિચાર. ઈશ્વરને દોષી ઠરાવવાની જરૂર નથી. આ સમજો, આપણી મુશ્કેલી જ અહીંયા છે. આપણું ધારેલું થાય ને તો આમ ભગવાનને 1000 માળાઈ ચડાવી દે ને 1000 પૈસા ચડાવે, બધું જાત જાતનું કરી આપીએ. આપણું ધારેલું થાય તો જ ઈશ્વર માયાળુ. દ્રૌપદીના 5 પુત્રો મરી ગયા, એને ભગવાન પર આરોપ કર્યો. એને એમ કીધું ભગવાન તમે ક્યાં ગયા હતા? અભિમન્યુ મરી ગયો, આરોપ કર્યો, ઉત્તર આવ્યા. સૌભદ્રે ભગવાન પર આરોપ કર્યો, ભગવાન ત્યાં ઉભેલા શું કરતા હતા? વિચાર. આપણે સુરતી હોય તો આપણે સુરતી તો શું કહીએ? ઉભા શું કર્યા કરતા હતા? આપણા જીવનમાં કોઈ પ્રતિકૂળતા આવી, આપણા જીવનમાં કંઈક બન્યું, એને માટે ઈશ્વરને દોષી ઠરાવવાની જરૂર નથી. આ સમજો, ઈશ્વરનો તો સ્વભાવ જ છે સર્વ પર અનુગ્રહ કરવો. એક ભાઈને પણ એવું જ હતું. આનંદ મહિમા પાસે નિયમિત સત્સંગ કરતા વર્ષોથી. કંઈક એવા પ્રસંગો જીવનમાં બનતા રહ્યા. પેલી દીકરી સાસરે ગઈ, સાસરેથી પાછી આવીને જાત જાતના પ્રસંગો. એટલે એક દિવસ પેલા માં આનંદમયી ને કે माँ ये भगवान की कृपा नहीं हो रही है. એટલે माँ आनंदमयी कि क्या हुआ? ये देखो जीवन में कोई संतोष नहीं है, कोई शांति नहीं है, जीवन में आनंद नहीं है, भगवान की कृपा ही नहीं हो रही है. इतने सालों से हम साधना करते हैं, ध्यान करते हैं, प्रार्थना करते हैं. એટલે माँ आनंदमयी बहुत सरस की, तू अहंकार का छाता लेके घूमता रहता है, भगवान की कृपा की वर्षा तो होती ही रहती है. जैसा ભગવાન તો કૃપા કરી જ રહ્યો છે, પણ આપણો અહંકારની છત્રી આપણને શું કરે છે? એ કૃપાનો અનુભવ થવા દેતો જ નથી. અહંકાર વિમૂઢ આત્મા, અહીંયા જ આવશે ગીતા. આપણે એટલે બધા હું કરીને બેઠા છે ને, આપણો અહંકાર જે છે, જો વિચાર, મારું ધારેલું જ થવું જોઈએ, આને જ અહંકાર કહેવાય. આ સમજો, મારું અનુકૂળ થાય એને અહંકાર જ છે. કોણે કહ્યું? કોનું ધારે? ભગવાનનું ધારેલું છે, તો આપણું ધારેલું ક્યાં થવાનું? જો ભગવાનનું ધારેલું થાત તો યાદવ સ્થળી થતે, ભગવાનનું ધારેલું થાત તો મહાભારતનું યુદ્ધ થતે. આપણી વ્યાખ્યા છે ને ખોટી છે. આ સમજો. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, હું ઈશ્વરને અનુરૂપ, એટલે કે કૃપા કરવી, દયા કરવી, અનુગ્રહ કરવો એ તો મારો સ્વભાવ છે. આ એક ઈશ્વરનો બીજો અર્થ થાય કે અર્જુન, મેં અત્યારે અવતાર ધારણ કરેલો. તો અવતારને અનુરૂપ પણ નથી, ઈશ્વરને અનુરૂપ પણ નહીં હશે, અવતારને અનુરૂપ પણ નહીં હશે. આ અવતાર મેં શાના માટે ધારણ કરે? ધર્મ સંસ્થાપનાર્થાય વિનાશાય ચ દુષ્કૃતામ પરિત્રાણાય ચ સાધુનામ. આ અવતારનું પ્રયોજન શું છે? ચોથા અધ્યાયમાં આવશે કે અવતારના 3 પ્રયોજન છે. સાધુઓની રક્ષા કરવી, દુષ્ટને મારી નાખવા, અને ધર્મની શું કરવી? સ્થાપના કરવી. તો અર્જુન ઈશ્વરને અનુરૂપ નહીં હોય, એટલે કે હું જે ઈશ્વર જે છે ઈશ્વરને અનુરૂપ પણ નહીં હોય, મારા અવતારને અનુરૂપ પણ આ મારું કર્મ હશે જ નહીં. અને એટલા માટે અર્જુન, મારે કોઈ કર્મ કરવાની આવશ્યકતા નથી, છતાં પણ હું શું કરી રહ્યો છું? કર્મ કરી જ રહ્યો છું. અને એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, મમ ઈશ્વરે છે અનનુરૂપમ આપદ્યેત. આ મારા ઈશ્વરને અનુરૂપ હશે જ નહીં. અને એટલા માટે અર્જુન, હું તારો સારથી બન્યો છું. જો આ સમજો, વર્તમાન કાળની દ્રષ્ટિએ જો ભગવાનને અર્જુનનો સંવાદ જોઈએ તો અર્જુનનો ને ભગવાનનો જયારે સંવાદ થઈ રહ્યો છે ત્યારે ભગવાન તો કયું કર્તવ્ય કરી રહ્યા છે? સ્વાર્થી બની રહ્યા. જો સમજો, એટલે જયારે ભગવાન એમ કહે છે કે વર્ત એ વચ્ચે કર્મણી, તો ભગવાન તો શું કરી રહ્યા? અર્જુનને કહી જ રહ્યા કે અર્જુન, હું તારો સારથી બન્યો, તારા ઘોડા ચલવી રહ્યો છું, તારા આદેશનું પાલન કરી રહ્યો. તે જ કહ્યું, 2 સેનાની મધ્યમાં રથ મૂકો, અને 2 સેનાની મધ્યમાં મેં રથ મૂકી દીધો. વર્ત એ વચ્ચે કર્મણી. આમ ભગવાન કહી રહ્યા છે કે અર્જુન,
હું પણ કર્મ કરી રહ્યો છું અને તું જો તારી જાતને જ્ઞાની માનતો હોય તો તારે પણ કર્મ અવશ્ય કરવું જોઈએ. અને જો તને એમ થાય છે કે હું અજ્ઞાની છું તો પણ તારે કર્મ કરવું જોઈએ, કારણ કે કર્મ દ્વારા જ અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે અને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે તો જ તને બ્રહ્મ જ્ઞાન થઈ શકે. આમ વચ્ચે બે કારણ જ્ઞાની માટે ભગવાને આપ્યા પછી વચ્ચે ભગવાને પોતાનું દ્રષ્ટાંત આપી દીધું. હવે ફરીથી જ્ઞાનીને માટે બીજા બે કારણ આપે. જો આગળ મેં કહ્યું આત્મજ્ઞાનીને કર્મ કરવાની આવશ્યકતા નથી, છતાં આત્મજ્ઞાનીએ કર્મ અવશ્ય કરવું જોઈએ, એને માટે ભગવાન કારણ આપી રહ્યા છે. પહેલું કારણ કયું આપ્યું? લોક કલ્યાણ માટે. જાઓ તો ભગવાન કહે છે કે લોક કલ્યાણ માટે પણ તારે કર્મ કરવું જોઈએ. એટલું જ નહીં, યદ્યદાચરતિ શ્રેષ્ઠ, આ લોકોમાં એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડવું એ પણ તારી જવાબદારી છે. અને એ જવાબદારીને ધ્યાનમાં રાખીને પણ તારે કર્મ તો અવશ્ય કરવું જોઈએ. હવે ભગવાન જ્ઞાની માટે આ ત્રીજું કારણ આપે છે. યદિ પુનઃ અહમ ઇવ ત્વમ કૃતાર્થ બુદ્ધિ આત્મવિદ અન્ય વા તસ્યપી આત્મનઃ કર્તવ્ય અભાવેપી. ભગવાન કહે છે યદિ પુનઃ અહમ એવ ત્વમ કૃતાર્થ બુદ્ધિ, અર્જુન તું મારી જેમ આત્મજ્ઞાની છે, કૃતાર્થ બુદ્ધિ છે એટલે કે તને કોઈ કર્તવ્ય કર્મની આવશ્યકતા નથી, તસ્ય અપી આત્મનઃ કર્તવ્ય ભાવે, અને એને કારણે તને પણ કોઈ કર્તવ્ય કર્મ તો છે જ નહીં. તું આત્મજ્ઞાની છે તો તસ્ય કાર્યમ ન વિદ્યતે, આત્મજ્ઞાની તરીકે પણ તારે કોઈ કર્તવ્ય કર્મ તો છે જ નહીં. જાસમત કર્તવ્ય અભાવે અપી પર અનુગ્રહ એવ કર્તવ્ય ઇતિ, ભલે તારું કોઈ કર્તવ્ય નથી છતાં પણ અન્ય પર અનુગ્રહ કરવો એ પણ તારા માટે શું છે? કર્તવ્ય જ છે. તો કે કેવી રીતે અન્ય પર હું અનુગ્રહ કરી શકું? એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં દર્શાવે છે કે લોકો પર અનુગ્રહ કરવો હોય તો શું કરવું જોઈએ. એટલે ભગવાન કહે છે સક્તાહ કર્મણિ અવિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત. હે અર્જુન, હે ભારત, સક્તાહ કર્મણિ, આ કર્મમાં આસક્ત લોકો જે છે, અવિદ્વાંસ એટલે કે જે અજ્ઞાની લોકો છે, જે પ્રકારથી કર્મ કરે છે. અજ્ઞાની એટલે કે આત્માને જાણતા નથી અને કર્મમાં આસક્ત છે. બે વસ્તુ સમજો. અજ્ઞાની છે અને કર્મમાં શું છે? આસક્ત છે. કર્મ છોડી શકે એમ છે જ નહીં. એવા લોકો યથા કુર્વંતિ, એ લોકો જે પ્રકારથી કર્મ કરે, કુર્યાદ વિદ્વાંસ તથા, એ જ પ્રકારથી શું કરવાનું છે? વિદ્વાંસ, આ આત્મજ્ઞાનીએ પણ એ જ પ્રકારથી કર્મ કરવાનું છે. પણ પેલું કર્મની આસક્તિથી કર્મ કરી રહ્યો છે અને વિદ્વાને શું કરવા છે? અસક્ત. કર્મમાં કોઈ આસક્તિ રાખવાની આવશ્યકતા છે જ નહીં. પેલો કર્મમાં આસક્તિ વાળો છે, અજ્ઞાની છે. આ કર્મમાં આસક્ત નથી, આત્મજ્ઞાની છે. કેમ? ચિકુર્ષિર લોક સંગ્રહમ, લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી આત્મજ્ઞાનીએ પણ શું કરવું જોઈએ? અવશ્ય કર્મ કરવું જોઈએ. તમે જુઓ ને, ઋષિકેશ જાઓ, હરિદ્વાર જાઓ, અન્ય મોટા મોટા મહાત્માઓ, શિવાનંદજી મહારાજ, આ બધા અનેક મહાત્માઓ થઈ ગયા. સમજો, શિવાનંદજી મહારાજની પણ એક જીવન શૈલી હતી. ભંડારો રાખે, ત્યાં બધા મહાત્માઓને ભોજન કરાવે ને એને ભંડારો કહેવાય. કઈ પણ પ્રસંગ હોય ને એટલે ભંડારો રાખે. અનેક સાધુ મહાત્મા, જો હવે આ બધા મોટા મોટા આશ્રમો બની ગયા, પહેલા આશ્રમો નતા. ત્યાં દરેક સાધુ પોતાની નાની ઝૂંપડી બનાવીને રહેતા હતા. અને કાલી કમળી વાળા છે, કૈલાસ આશ્રમ છે, પરમાર્થ નિકેતન છે, આવા બધા આશ્રમોમાં પેલો સવારે શું કરવામાં આવે? સાધુઓ માટેની ભિક્ષા મૂકી દેવામાં. વૃંદાવનમાં પણ અખાનંદજી મહારાજના આશ્રમમાં પણ રોજ સવારે, શિયાળો હોય, ઉનાળો હોય, વરસાદ હોય, આ સમય 7:30 વાગે એટલે ત્યાં દરવાજા પર શું કરવામાં આવે? આ ભોજનને તપેલા મુકાય જ જાય. જો આ વિચાર, 200-250 સાધુઓ માટેનો ત્યાં 7:30 વાગે રસોઈ મુકાઈ જાય. એનો શું થયો? એ બનાવવા વાળા કેટલા વાગે ઉઠ્યા હશે? આ સમજો. આપણે ઘરમાં પેલા 4 માણસની રસોઈ કરું તો પેલો 6 વાગ્યાનો ઉઠે ને તો 10 વાગે પરવારે નહીં. આ સમજો. કેમ? કારણ કે અનેક સાધુઓ પોતાની રીતે રહેતા હોય, એમની પાસે ભોજનની કોઈ વ્યવસ્થા હોતી નથી. એટલે આ જે આશ્રમો છે એ બધા શું કરતા? આ ભોજનની વ્યવસ્થા કરી આપે એ લોકોને. તો શિવાનંદજી મહારાજ પણ આવા સાધુ પુરુષો માટે શું કરતા હતા? આ પ્રકારથી ભોજનની વ્યવસ્થા કરે. પણ જયારે પેલો ભંડારો હોય ને, તો ભંડારામાં જયારે પીરસવા નીકળે બધા, તો શિવાનંદજી મહારાજ પોતે પણ શું કરતા? પોતે પણ પીરસવા નીકળે.
ઉભા ઉભા આપણે કેમ ઓર્ડર નહીં આપે, ચાલ આમ કરી નાખ, ચાલ પેલું કરી નાખ. પોતે હાથમાં દાળનું કમંડળું લઈને શું કરે, બધા સાધુ મહાત્માઓને પૂછે, પીરસે એટલું જ નહીં, બધાને પૂછે કે દાળ ભાવી બરાબર છે કે નહીં. જો આ વિચાર છે, એમને કોઈ આવશ્યકતા નથી, પણ છતાં પણ શું છે, એક પ્રેમ છે. પૂજ્ય સ્વામીજી પણ હવે આ ઉંમર થઈ, આ સમજો છેલ્લા 5-10 વર્ષથી, બાકી જયારે પણ ઋષિકેશ આશ્રમમાં ભંડારો હોય એટલે સ્વામીજી હાથમાં પેલો ટોપલો લઈને નીકળી જ પડે. બધા સાધુઓને આગ્રહ કરીને પ્રેમથી શું કરે, જમાડે. જા સમજો, એમને કોઈ આવશ્યકતા નથી. પણ જેમ પેલું અજ્ઞાની કર્મ કરી રહ્યો છે એ જ પ્રકારથી એ જ કર્મ કોણ કરી રહ્યું છે, પેલું જ્ઞાની પણ કરે છે. કે આ પ્રકારથી કર્મ કરવાથી શું થશે, એને પણ કર્મ કરવામાં પ્રેમ આવશે, એને પણ એમ થશે હું પણ કર્મ આ પ્રકારથી કરું. આમ અજ્ઞાની જે આસક્તિ સાથે કર્મ કરી રહ્યો છે એ જ કર્મ જ્ઞાનીએ પણ અવશ્ય કરવું જોઈએ. જો એટલે જ હું કહું તમને, આપણે આ બધું જે વાંચીએ ને આ જીવન ચરિત્ર, હું ના પાડું કે મહાત્માના જીવન ચરિત્ર નહીં વાંચવાનું. વેદાંતનું જ્ઞાન મેળવવું હોય ને તો મહાત્માના જીવન ચરિત્ર વાંચવાના નહીં, આ સમજો. કારણ કે એમાં જે બધું લખેલું હોય ને એ પેલા લખવાવાળાએ લખેલું હોય, એ મહાત્માનું જીવન તો શું હોય ને તે એ મહાત્મા જ જાણતા હોય. આ સમજો. જડ ભરત ભાગવતમાં જ કથા છે, બધાએ સાંભળેલી છે જડ ભરતની કથા. જો આ વિચાર છે. પણ જડ ભરતને આપણે અહીંયા પ્રશંસા ભાગવતમાં કરીએ છીએ, પણ એમના વર્તમાન કાળમાં જોઈએ તો લોકો એમને શું સમજતા હતા, એમનું નામ શું પડ્યું, જડ ભરત. કેમ જડ ભરત પડ્યું, એ કોઈની સાથે બોલે નહીં. જો વિચાર. અને બાળકો તો એમની મજાક ઉડાવતા, બાળકો એના પર પથ્થર નાખતા. જો સમજતો, બિલકુલ જડની જેમ રહેતા, જ્યાં પડ્યા ત્યાં પડી રહે. જો આ વિચાર. કોઈ આવીને ભોજન આપી જાય તો ભોજન કરતા. તો એમના વર્તમાન કાળની દ્રષ્ટિ વિચાર તો લોકો હારતોરા પહેરાવતા હતા એમને, લોકો એના પર નવલકથા લખેલી. વિવેકાનંદ આપણે ભલે અત્યારે એમની 150મી જન્મ જયંતિ ઉજવે, પણ એમના કાળમાં તો એમને માટે દશા કેવી હતી. એટલે શિકાગો ગયા ધર્મ સંમેલનમાં કોઈ રાત રાખવા તૈયાર નતું, કચરાની પેટીની પાછળ રાત રહ્યા હતા. જો આ વિચાર. આપણને એક દિવસ રાત્રે વીજળી નહીં હોય ને તો આખું ગામ ઊંધું છતું થઈ જાય. એમનો જે વર્તમાન કાળ હતો, આપણે અત્યારે પ્રશંસા કરીએ છીએ, પણ એમનો જે વર્તમાન કાળ હતો એ કેવો હતો. નરસિંહ મહેતાને શું બધા પ્રશંસા કરતા હતા, નરસિંહ મહેતાને લોકોએ શું કર્યું, વિરોધ જ કરતા હતા. મીરાબાઈને શું લોકોએ પ્રશંસા કરેલી. હું એટલે કહું, મહાત્માઓ હોય કે ગમે તે, જો સમજો કોણ પ્રશંસા કરે. જડ ભરતની ચર્ચા કરીએ આપણે, આવા અનેક સુખદેવજી જુઓ, આ વિચાર સમજવાનું. કેમ એ લોકોની મસ્તીમાં જ રહેતા હતા. જડ ભરત એની મસ્તીમાં આનંદમાં હતા. લોકોએ વિરોધ કરતા હતા, લોકો પથ્થર નાખતા હતા, પણ એ અંદરથી તો શું દુઃખી થઈ ગયા. આપણી મુશ્કેલી એ છે કે આપણે લોકોમાં આપણા જ્ઞાનનું પ્રદર્શન કરવા માંગીએ છીએ, અને લોકો સમજતા નથી ને પૂરો દુઃખી. એ સમજતો જ નથી. હું વેદાંત ભણું છું પણ એને અક્કલ જ નથી. પણ તને જ અક્કલ નથી, એની અક્કલ તો પછીની વાત છે. બીજો મને જ્ઞાની ઓળખે, બીજો મને શ્રેષ્ઠ ઓળખે. શા માટે આપણે બીજાની ઓળખાણની ઈચ્છા રાખીએ છીએ. આગળ હું કહી ગઈ કે લોકોને પેલું બાળક જેવી બુદ્ધિ છે. જેમ બાળક પેલું કંઈ પણ કરે ને તેને બધાને મમ્મી ને પપ્પાની એને શું જોઈએ, સંમતિની જરૂર પડે. એ પેલો 70 વર્ષનો થાય ને તોય એને શાની સંમતિની જરૂર પડે, લોક સંમતિની જરૂર પડે. બુદ્ધિથી કોઈ બાળપણથી ઊંચું આવતું જ નથી. સ્વામીજી કે પેલો 70 વર્ષનો થાય પણ એની બુદ્ધિ તો 7 વર્ષ જેવી જ છે. ભૌતિક રીતે જ્ઞાન ઘણું છે, આ સમજો. સ્થૂળ બુદ્ધિ ઘણી છે, ભૌતિક જ્ઞાન ઘણું છે, પણ આંતરિક રીતે જો તો માણસ કેવો છે, 7 વર્ષનો. બધું પૂછીને કરતો હોય. પેલા પપ્પાને પૂછતો હોય, પછી મમ્મીને પૂછતો હોય, પછી પત્નીને પૂછતો હોય. જો આ સમજો, ચાલ હું જઈ આવું. પણ જાન તમે કોણ ના પાડે. પેલી બાળક બુદ્ધિ જતી જ નથી. ભાઈઓનું કહું એટલે બહેનોય ખુશ નહીં થાય. બહેનોય કઈ એનાથી ઓછા નહીં હોય, આ સમજવાનું. બધે હરખું જ છે, આ સમજો. એને જો એની દાળના વખાણ નહીં કરે તો દુઃખી થઈ જાય. જો આ સમજ. એટલે પેલો 4 વાર પૂછી જાય, માતાજી દાળ સારી છે ને, માતાજી દાળ, અરે ભાઈ સારી જ છે. હવે પેલી સાડી પહેરે એ જ પસંદગી કરી લાવે. જો આ સમજો. એને જ સાડી ખૂબ ગમી ગઈ એટલે લઈ આવી ને પછી પહેરીને પછી જો 2 જણાએ વખાણ નહીં કર્યા ને તો એના મનમાં શું આવી જાય. સ્ત્રી હોય, પુરુષ હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, બધાને શાની જરૂર પડે, અન્યની સંમતિની જરૂર છે. જો આ વિચાર. સતત આપણે જે જોઈએ શું છે, અન્ય તરફથી આપણને સંમતિ મળવી જોઈએ, અન્ય તરફથી પ્રશંસા મળવી જોઈએ, અન્ય આપણને ઓળખવા જોઈએ. એટલે ભગવાન કહે છે કે આત્મજ્ઞાનીને એવી કોઈ સંમતિની કે એવી કોઈ ઓળખાણની આવશ્યકતા નથી. આ સમજો. જેમ પેલો અજ્ઞાની કર્મ કરી રહ્યો છે, પેલો અજ્ઞાની આસક્ત થઈને કર્મ કરે છે, આ જ્ઞાની શું કરી રહ્યો છે,
આસક્તિ વિના એને જેમ યથા કુર્વંતી, જો સમજો, તથા કુર્ય, જેમ પેલો કર્મ કરી રહ્યો છે, જે પ્રકારે એ કર્મ કરે છે એ જ પ્રકારે જ્ઞાની પણ શું કરે છે? કર્મ કરે છે. કરવું જોઈએ. કુર્યાદનો અર્થ શું થાય? જ્ઞાનીએ પણ કર્મ અવશ્ય કરવું જોઈએ. પેલાને તો એમ જ લાગે કે જો અમારી જોડે જ કામ કરે છે. સનક સનંદનાદિ, જા સમજો, 4 બટુક છે, જ્ઞાની છે, જા સમજો, બ્રહ્મ જ્ઞાની છે, પણ કેવા છે? બ્રહ્મચર્ય અવસ્થામાં છે. બ્રહ્માજીના માનસ પુત્રો છે 4 નો માનસ પુત્ર જન્મ થયો. નારદજીએ બ્રહ્મ જ્ઞાન આપ્યું અને ભગવાન પાસે વરદાન માંગી લીધું કે ભગવાન અમારી આ કુમાર અવસ્થા જ રહે. અને ભગવાને તથાસ્તુ કહી દીધું. એટલે એ કેવા છે? કુમાર અવસ્થામાં છે. અને કુમાર અવસ્થામાં જ્ઞાની છે, બ્રહ્મ જ્ઞાની છે, એમની મસ્તીમાં રહે. જો આ એટલે એક વાર 4 જણા ક્યાંક રમતા હતા. સાંજ પડવાની તૈયારી હતી અને શંકર ભગવાન અને પાર્વતી વિચરણ કરવાની. હવે આ 4 એ લોકો રમવામાં પડ્યા હતા. એટલે શંકર ભગવાન પાર્વતી આકાશ માર્ગે વિચરણ કરતા હતા. એ લોકોએ જોયા નહીં એટલે પ્રણામ નહીં કર્યા. જો આ સમજો. પણ પાર્વતીજીને એમ થયું કે જો આ લોકોને કેવું જ્ઞાનનો અહંકાર છે કે શંકર ભગવાનને પ્રણામે કરતા નથી. એટલે કે ભગવાન આ તમારા આ બાળ જ્ઞાનીઓ આટલો બધો જ્ઞાનનો અહંકાર આવ્યો કે તમને પ્રણામે કરતા નથી. શંકર ભગવાન કે કશો વાંધો નથી, એ રમે છે, એ લોકોની રમસ્તીમાં છે. કે ના કે આ તમને પ્રણામ નહીં કરે ને બરાબર નહીં કહેવાય. ભલે એ જ્ઞાની છે પણ શું કરવું છે? ભગવાનને પ્રણામ તો અવશ્ય કરવા જોઈએ. અને જો જ્ઞાનીને તમે આ રીતે નહીં કરશો તો પછી એ તો લોકોને શું થશે? ખોટું દ્રષ્ટાંત પૂરું પડશે. એટલે શંકર ભગવાન કે સારું, તમારે જે કરવું કરો. એટલે મા પાર્વતીને થયું કે આ 4ને મારે શું કરવું જોઈએ? પાઠ ભણાવવો જોઈએ. અને આપણા શાસ્ત્રમાં કોઈને પાઠ ભણાવવો હોય ને એટલે શ્રાપ આપવાનો ઉપાય શું છે? શ્રાપ. એટલે મા પાર્વતી શ્રાપ આપ્યો. એ બ્રાહ્મણ હતા, બટુક હતા અને બ્રહ્મચારી હતા. મા પાર્વતીએ શ્રાપ આપ્યો, જાઓ શુદ્ર બની જાઓ. જાસમ. એટલે 4 કોણ થઈ ગયા? પેલી ચોટી રહી નહીં, ઉપનયન રહ્યું નહીં. એટલે 4 એકબીજાની સામે જોયું કે આપણે શું છે? શુદ્ર છે. એટલે 4 જણા ખુશ. જો આ સમજો, આપણે શુદ્ર છીએ. પેલો બ્રાહ્મણ હોય, એ કુમાર અવસ્થા હોય તો શું કરવું પડે? ત્રિકાળ સંધ્યા વંદના કરવી પડે, સ્પર્શ અને અપર્શનો ખ્યાલ રાખવો પડે. આ તો શુદ્ર થઈ ગયા. એનો શું થયું? સંધ્યા વંદના કરવાની, શાંતિ થઈ ગઈ. જો નજીકમાં જ કોઈ ખેડૂતનું ખેતર હતું. એટલે 4 જણ પેલા ખેતરમાં ગયા અને પેલા ખેડૂતને કે અમને કંઈક કામ આપો. એટલે કે હા, આ ખેતર ખેડવાનું. 4 ખેડવામાં લાગી ગયા. 4 બપોર બધું શું કર્યું? ખેડી આપ્યું ખેતર. ખેતર ખેડાઈ ગયું. એટલે પેલા શું કર્યું? ખાવાનું આપ્યું. એટલે 4 આ સારામાં સારું કે રમતા રમતા કામ કરવાનું અને પેલો ખાવાનું આપે, ચિંતા કરવાની, ભિક્ષા માંગવા જવાનું નહીં. જો આ સમજો. નહીં તો શું કરવું પડે? ઘેરે ઘેરે ફરવું પડે. ભિક્ષાન દેહી ભગવતી, ભિક્ષાન દેહી ભગવતી. પેલો આપેલી આપે તો ખાવાનું. જો આવી ચાલ. અને પેલા આરામથી રહે શુદ્ર તરીકે. થોડા દિવસ થયા ને એટલે મા પાર્વતીને ચિંતા થઈ કે પેલા 4 જણા કરે જ શું? એ કે ફરિયાદ આવી નહીં પાછી. હજી કોર્ટમાં ફરિયાદ આવે તો ખબર પડે. કોર્ટમાં ફરિયાદ આવી નહીં. જો સમજ. પ્રાર્થના કરી નહીં કોઈએ. ફરિયાદ એટલે પ્રાર્થના. સમજ. આપણી ભાષામાં ફરિયાદ એટલે શું? પ્રાર્થના. એટલે મા પાર્વતી જોવા ગયા અને તો પેલા તો બિંદાસ આરામથી રહે. જો આવી ચાલ. એટલે મા પાર્વતીને થયું કે મારો શ્રાપ હજી ઓછો કડક પડ્યો છે. એટલે હવે શું કરવું? કડક શ્રાપ આપ. એટલે શું કહ્યું? ચાલો 4 ઊંટ બની જાઓ. એટલે પેલા 4 શું બની ગયા? પણ ઊંટ બની ગયા. એટલે એકબીજાની સામે જુએ કે આપણે શું બની ગયા? ઊંટ. એટલે જંગલમાં ગયા ને બેઠા ઝાડ નીચે કે હવે તો ખેતરમાં કામ કરવાની જરૂર. કેમ? ડોક ઊંચી કરે એટલે શું મળી જાય? થોડા દિવસ રહીને પાર્વતી માતા આવે તો જુએ તો શું છે? હું પૂર્ણ પરમાત્મા છું. એ જ્ઞાન જેને થઈ ગયું છે. પછી બાહ્ય પરિસ્થિતિ કોઈ પણ હોય, આ સમજો, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એને કોઈ સંબંધ નથી. એટલે મા પાર્વતી વિચાર કરે, માથું ખંજવાડે. જો સમજો કે આને દુઃખી કેમ કરો? શ્રાપ આપવાનો અર્થ શું થાય? એને દુઃખી કરો. જો વિચાર. તો પેલા દુઃખી થાય જ નહીં. એટલે શંકર ભગવાન પાસે જઈને કે હવે આ લોકોને શું કરું? કે કઈ કરવાનું નહીં, તમારો શ્રાપ ઉંચકી લો. એ તમે કઈ પણ કરશો ને કોઈ ફરક એને પડવાનું. તમે નરકમાં મોકલશો ને તોય દુઃખી નથી થવાના. એટલે મા પાર્વતી શું કહ્યું? જાઓ પાછા સનક સનંદનાદિ બની જાઓ. જા સમજ. દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભયક્રોધ સિતધીર મુનિરુચ્યતે. આમ કોઈ પણ કર્મ કરવાનું હોય, જ્ઞાનીને કોઈ શરમ નથી. આ સમજો. કોઈ પણ કર્મ કરી શકે છે. અને કર્મ કર્યા પછી પણ એને શું છે? કોઈની વાહવા કે પ્રશંસાની આવશ્યકતા નથી. અને એટલે ભગવાન કહે છે આ કરવું જોઈએ. અને શા માટે? ચિકીર્ષુર લોક સંગ્રહ. લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી એને અવશ્ય જેમ પેલો અજ્ઞાની કર્મ કરે છે
એ અજ્ઞાની આસક્તિ સાથે કર્મ કરી રહ્યો છે, એમ જ્ઞાનીએ શું કરવું છે? આસક્તિ રહિત થઈને તથા કુર્યાત જશે, એ જ કર્મ જ્ઞાનીએ કરવાનું છે. જો આને માટે શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપણા બાળકો જ છે. આ સમજ એટલે બાળકોને લેસન કરાવવાનું હોય ને તો આપણે શું કરીએ? આ બહુ વર્ષો પહેલા હું જયારે ઘરમાં હતી, બરાબર, ભાઈની દીકરી, એટલે આ છોકરાઓને આજકાલ તો ખરેખર ત્રાસ જેવું જ છે. આ સમજો, પેલું ABCD લખાવે ને પછી 100 વાર લખી લાવવાનું હોય. હવે પણ એક વાર આવડી ગયું પછી હું 100 વાર લખવાનું હોય, જો વિચાર. અને એમાં જો પેલા ખાલી જે લઈ જાય ને તો પછી શિક્ષકો એવા ખીજવાય ને, જો સમજો. આ પદ્ધતિ જેવી કંઈક બનાવી દીધી છે. એટલે પેલા એટલું બધું લખવાનું આપ્યું હોય ને, હવે એને નાના છોકરાઓને કેવું, એકવાર આવડી જાય ને પછી તમે એને લખવાનું કહો ને તો એ નહીં ગમે. આ સમજો, કારણ કે એને આવડી ગયું, આવડી ગયા પછી શું લખવાનું? એટલે 25-30 વાર લખે એટલે એને આવડી ગયું, એ લખતા આવડી ગયું. પછી પેલું 100 વાર પૂરું કરવા તૈયાર નહીં થાય. એટલે પછી એની મમ્મી પછી ખીજાય ને મારે ને. એટલે પછી મેં ઉપાય કર્યો. જા હું પેલા સ્વામીજીને પ્રવચન કરું, હું સમવચન લખતી. જો આ સમજો, ખરેખર આ બધા પ્રવચન આ સાંભળીએ ને બધું આપણને યાદ રહે જ નહીં. ખરેખર શું કરવું જોઈએ? લખવું જોઈએ. તો બધું લખતી, નોટ બનાવું. અને ત્યાં ક્લાસમાં બેસીને રફ નોટ બનાવી હોય, પછી ઘરે આવીને શું કરવાની? એની પાકી નોટ બનાવવાની. એટલે હું લખતી હોઉં. જો એટલે એ પણ જુએ કે હું લખું. જાસા એટલે ઘણી વાર મને આવીને પૂછે શું કરો? એટલે એમ કહું મને સ્વામીજીએ લેસન આપ્યું. જા એની ભાષામાં જ બોલવું પડે. એટલે પછી એને એમ કહું તને લેસન આપ્યું? તો કે આ મને લેસન આપ્યું. ચાલ આપણે 2 જણા સાથે લેસન કરીએ, કોણ પહેલું કરે? જો આ સમજ. હવે એનું પહેલું જ પૂરું થવાનું હોય. આ સમજો. એટલે એ મારી સાથે લેસન કરવા બેસે. એનું તો પેલો 10-15 મિનિટમાં શું થાય? લખાઈ જાય. પેલો એ લખવાનો વાર કેટલી લાગે? એટલે એનું ફટ દઈને લખાઈ જાય. એટલે પછી આમ બેઠી બેઠી જોઈએ મારી સામે. જો આ સમજ. એને શું લાગે? જો મેં લેસન કર્યું ને તમારું લેસન બાકી છે. જો આમ જોયા જ કરે. આમ એ બોલે નહીં પણ શું કરે? એ જોયા કરે. થોડીક વાર જોઈ ને પછી હું એની સામે જોઉં. એટલે એ મારી સામે જોઈને હસે. કેમ હસે? જો મારું થઈ ગયું, તમારું બાકી. જો એટલે એને શું લાગે કે હું લેસન કરું ને એ લેસન કરે. પછી ધીમે રહીને પૂછે થઈ ગયું? એને એમ કહું ના બાકી છે. પછી સ્વામીજી ખીજાશે. આપણે એને કહીએ એટલે એ આપણને કહે. જો અમારા સ્વામીજી પ્રત્યેક બુદ્ધાનંદજી સુરત સ્વામીજી છે ને અમારા ઘર જેવું હતું. છોકરાઓ ગમે ત્યારે એમની પાસે જાય, ખોડામાં બેસી જાય ને બદામ સાકર લઈ આવે, બાજુમાં જ રહેતા. એટલે બધા છોકરાઓ, ઘરના છોકરાઓ સ્વામીજી સાથે જ મોટા થયા. અને એ લોકોને તો એવું હતું કે આ સ્વામીજી કહેવાય. જો આ સાંભળજો કે જન્મ્યા ને ત્યારથી જ સ્વામીજીને જોઈ લે એ લોકો. અને સ્વામીજી ઘરે ભિક્ષા લેવા આવે, સ્વામીજીના પ્રવચનમાં જાય, પછી જન્માષ્ટમી હોય ત્યારે છોકરાઓ સાથે આવે. એટલે સ્વામીજીની સાથે જ ઉછરેલા. પછી એક વાર ચતુર્માસ, એ 2 છોકરાઓ મોટા જરાક થઈ ગયા. ચતુર્માસમાં તમે જો ને પેલા હાથી લઈને બાવાઓ આવતા હોય, અથવા તો 2-3 બાવાઓ આવે. પછી એ લોકો કે ભિક્ષા આપો, અમારે ઋષિકેશ જવું છે, જાત્રા કરવી છે, પૈસા આપો. જા સમજો. એટલે પછી આપણે છોકરાઓને ડરાવીએ. શું ડરાવીએ? તો પેલો બાવો આવશે. જા સમજો. એટલે સામાન્ય રીતે આપણે છોકરાઓને ડરાવતા બાવો આવે. જા એટલે એક દિવસ પેલું કંઈક કરતા નતા ને એટલે અમે સ્વામીજીને કહ્યું જો સ્વામીજી હમણાં આવશે જ, સ્વામીજી બાવા થોડા છે. એવડી ઉંમરમાં એ લોકોને ખબર હતી કે સ્વામીજી કોને કહેવાય અને બાવા કોને કહેવાય. જો આ સમજો. હું એટલે તમને વારંવાર કે તમને એવું લાગતું ને કે આ બાળક છે ને એને કઈ સમજ નથી પડતી, એવું નથી. એને બધી જ સમજ પડતી. એ બાળકોને પણ આ ભગવાનજી અહીંયા કહી રહ્યા છે ને, એ ફક્ત સામાન્ય માણસ નહીં, બાળકો સાથે આવું જ કરવાનું. બાળકોની સાથે આપણે બાળકોની જેમ જ આપણે શું કરીએ? એ કર્મ કરતો હોય તો આપણે પણ શું કરીએ? ચાલ તું વાંચે છે, ચાલ હું પણ વાંચું. જા વિચાર. પેલી મમ્મી ટીવી જોતી હોય છોકરાને કે જા વાંચ, એ પછી નાપાસ જ થાય. જો આ સમજો. એ છોકરાને કારણે નાપાસ નહીં થાય, એ મમ્મીને ટીવીને કારણે નાપાસ થાય. આ સમજો. આમ ભગવાને બહુ સરસ અહીંયા ઉપદેશ આપે છે કે સામાન્ય વ્યવહારમાં પણ આપણે આ પ્રકારથી હોવું જોઈએ કે બીજા પાસે આપણે કામ કરાવવું હોય તો આપણે પણ શું કરવાનું? કુર્યાદ વિદ્વાંસ તથા અશક્ત. કેમ? લોક કલ્યાણ. એટલે કે આપણા બાળકનું આપણે કલ્યાણ ઈચ્છતા હોઈએ તો બાળક જેમ કર્મ કરી રહ્યું છે એમ આપણે પણ શું કરીએ? આજકાલ તમે આ બધા માતા પિતાઓને જુઓ ને, એ પેલો સોફા પર આરામથી બેઠો હોય પછી શું કરતો હોય? ઓર્ડર જ ફાડતો હોય. જો વિચાર. આમ વ્યવહારિક રીતે જોઈએ ને પણ તો પણ આ શ્લોક બહુ શ્રેષ્ઠ છે. આ સમજો. વ્યવહારિક રીતે પણ આ શ્લોકનો અર્થ છે, આત્મજ્ઞાનીની દ્રષ્ટિએ પણ આ શ્લોકનો અર્થ છે જ.
જ્ઞાનીય કર્મનો ત્યાગ કરવાની ભગવાન કહે છે કોઈ આવશ્યકતા નથી, પણ જ્ઞાનીય કર્મ કઈ રીતે કરવાનું? અસક્ત, કોઈ પણ પ્રકારની આસક્તિ રાખ્યા વિના એને પણ કર્મ તો કરવાનું જ છે, એને કર્મનો ત્યાગ કરવાનો નથી જ, સમજો. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે પર અનુગ્રહ એવ કર્તવ્યમ, અન્ય પર અનુગ્રહ કરવા માટે પણ જ્ઞાનીએ તો શું કરવું જોઈએ? કર્મ અવશ્ય કરવું જોઈએ. હવે ભગવાન આ ચોથું કારણ આપે છે, જ્ઞાનીએ કર્મ શા માટે કરવું જોઈએ એનું ભગવાન શું કરે છે? આ ચોથું કારણ આપે છે. એટલે શંકરાચાર્યજી એની સંગતિ આપતા કહે છે એવમ લોક સંગ્રહમ ચિકીર્ષો ન મમ આત્મવિદઃ કર્તવ્યમ. ભગવાન કહે છે કે આ પ્રકારથી લોક કલ્યાણ કરવાની ઈચ્છા ન મમ આત્મવિદઃ કર્તવ્યમ અસ્તિ અન્યસ્ય વા લોક સંગ્રહ મુક્ત્વા તતઃ તસ્ય આત્મવિદ ઇદમ ઉપદિશ્યતે. કે આત્મજ્ઞાની જે છે એને અન્યના કલ્યાણ સિવાય અન્ય કોઈ એનું કર્તવ્ય જ નથી. જા વાક્ય જો, આત્મજ્ઞાનીનું કર્તવ્ય શું છે? અન્યનું કલ્યાણ. જા હું વારંવાર એટલા માટે કહું કે અનેક સાધુ મહાત્માઓ થઈ ગયા, અનેક ઋષિ મુનિઓ થઈ ગયા, આપણા ગુરુજનો થઈ ગયા, આ બધાએ કેટલું બધું કામ કર્યું, તો આપણી પાસે અત્યારે આ પરંપરા છે, આપણી પાસે શાસ્ત્ર છે, આપણી પાસે આ જ્ઞાન છે. અને એટલે અહીંયા આગળ કે છે લોક સંગ્રહની ઈચ્છા કરવા વાળો જે છે આ ભગવાન કહી રહ્યા છે કર્તવ્યમ અસ્તિ અન્ય સેવા લોક સંગ્રહ મુક્ત્વા. લોક સંગ્રહ મુક્ત્વા સિવાય, લોક સંગ્રહ કર્યા સિવાયનું બીજું કોઈ કર્તવ્ય જ્ઞાની માટે ખરેખર છે જ નહીં. જો સમજો, એનું કામ એક જ છે, લોક કલ્યાણ કરે. જો સમજો, સાધુ શબ્દનો પણ અર્થ શું થાય? સાધનોથી પરાન કાર્યાણી ઇતિ સાધુ. બીજાના કાર્ય કરે એને સાધુ કહેવાય. હું ને મારું કરે એને સાધુ નહીં કહેવાય. અન્યનું કલ્યાણ ઈચ્છવા ભગવાન કહે છે અન્યનું કલ્યાણ ઈચ્છવું એના સિવાય બીજું કોઈ કર્તવ્ય એના માટે છે જ. અને તસ્ય આત્મવિદ ઇદમ ઉપદિશ્યતે. અને એટલા માટે ભગવાન આત્મજ્ઞાનીને આ એક બીજો ઉપદેશ કરી રહ્યા છે ન બુદ્ધિ ભેદમ જનયેત. જા સમજ, આ શ્લોક બહુ અદ્ભુત છે, ખરેખર મારો પ્રિય શ્લોક છે. આ સમજો, ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનમ કર્મ સંગીનામ. બુદ્ધિ ભેદમ તો કે ભેદમ એટલે શું છે? શંકરાચાર્ય કે ચાલનમ, કોઈની બુદ્ધિને કોઈ પણ પ્રકારે વિચલિત કરવી જોઈએ નહીં. જેની જેમાં આગળ આવશે 7મા અધ્યાયમાં ભગવાન કહેશે કે જેની જેમાં શ્રદ્ધા છે તેની તે શ્રદ્ધા હું શું કરું છું? એ વિદધામી, એમાં જ એની શ્રદ્ધાને સ્થિત કરી દઉં. અન્ય દેવતાઓને જો એ કોઈ પૂજા પાઠ કરી રહ્યો છે, ભગવાન કહે છે કે એ દેવતા સ્વરૂપે હું જ કર્મફળ આપું છું, અને એ કર્મફળ આપીને એની શ્રદ્ધા હું શું કરું છું? તે દેવતામાં એની શ્રદ્ધા હું સ્થિત કરી આપું. ન બુદ્ધિ ભેદમ જનયેત એટલે કે કોઈની બુદ્ધિમાં કોઈ પણ પ્રકારે વિક્ષેપ વિચલન કરવું જોઈએ નહીં. જો સમજો, આ એક કોઈની બુદ્ધિમાં ક્યારેય કોઈની શ્રદ્ધા ડગાવવી જોઈએ. જ્ઞાનીનું આ સૌથી મોટું કર્તવ્ય છે કે કોઈની બુદ્ધિની શ્રદ્ધા તોડવી જોઈએ. કેમ? શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. આ પુરુષ કેવો છે? આપણું જીવન શ્રદ્ધા પર જ ચાલે છે. આ સમજો, દરેક મનુષ્ય શ્રદ્ધાથી જ ચાલી રહ્યો છે. ભલે એ પોતાને ગમે એવો બુદ્ધિશાળી માનતો હોય, એ ગમે એવો ભણેલો ગણેલો હોય, છતાં પણ એનું જીવન જે ચાલી રહ્યું છે કોના પર ચાલી રહ્યું છે? શ્રદ્ધાથી જ જીવન ચાલે છે. આગળ જ ભગવાન કહે છે શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. આ મારી માં છે એ શું છે? આ મારા પિતાજી છે એ શું છે? હવે આ બધું ડીએનએ ટેસ્ટ નીકળ્યા, સમજો. પણ ડીએનએ ટેસ્ટ પર પણ તમારે તો શું કરવું પડે? તમને તો ખબર જ નથી કે એમાં શું કરવામાં આવી રહ્યું છે. એનો અર્થ શું થયો? એ જે પરીક્ષણ છે એના પર તો તમારે તો શું કરવાનું છે? શ્રદ્ધા જ કરવાની છે. જો વિચારી દો. અને એમાં આજકાલમાં જે પેલો મસ્ત ટેસ્ટ કર્યા વગર લખી આપે એવું ખાતું છે આજકાલનું. જો આ સમજો, એટલે આપણે તો એના પર શ્રદ્ધા જ કરવી પડે કે એણે ખરેખર ટેસ્ટ કરી છે, અને ટેસ્ટનું જે પરિણામ આવ્યું એ જ પરિણામ એણે કાગળ પર લખ્યું છે, એ પણ શું કરવી પડે આપણે? ભલે ને તમે એને ડીએનએ ટેસ્ટ કહેતા હોય, પણ જે વ્યક્તિ કરી રહી છે એના પર તો તમારે શું કરવું પડે? શ્રદ્ધા જ કરવી પડે. જો વિચાર, બજારમાં જઈને પૂછે એટલે ભાઈ ઘઉંનો શું ભાવ ચાલે? સાહેબ 150 રૂપિયા. કેટલાક મને ખબર નથી, અમસ્તી હાંકું છું. આ સમજો, આપણે શું કરીએ? 2-5 રૂપિયા ઓછા કરાવીએ. આ સમજો, પણ છેવટે તો શું કરવાનું? દવા લઈ આવીએ, ડોક્ટર લખી આપે દવા, તો ડોક્ટર પર પણ શ્રદ્ધા જ કરવાની.
દવા લઈ આવે તો દવા વાળા પર પણ શું કરીએ આપણે? મોઢામાં ભોજન મૂક્યા પછી એ અન્ન નળીમાં નહીં જાય અને જઠરમાં જશે, એ પણ શું છે? એ જઠરમાં જ જાય એની ખાતરી છે? આપણે તો અન્નનો કોળિયો ઉતારીએ છીએ, પણ ઉતરીને એ ક્યાં જશે કોને ખબર છે? ખબર છે તમને? રાત્રે સૂઈ જઈએ ને એ પણ શ્રદ્ધા જ છે. કેમ? હું સવારે ઉઠીશ એ આપણી શું છે? આ સમજ. જો એને શ્રદ્ધા નહીં હોય, એટલે કે ભરોસો નહીં હોય, હું કાલે નહીં ઉઠું એવો જો એને ભરોસો થઈ ગયો તો એ ઊંઘી શકશે? એ ઊંઘી જાય છે એ શું બતાવે છે? શ્રદ્ધા છે. જો સમજ. એટલું જ નહીં, હું સૂઈ ગયા પછી મારા શ્વાસ ચાલતા રહેશે એ પણ શું છે? અને ઉબાડ્યું ખાઈને સૂતો હોય અને એને શ્રદ્ધા છે કે સવારે ઉઠીશ ત્યારે મને ભૂખ લાગશે અને ઉબાડ્યું શું થઈ જશે? પચી ગયું હોય. એ પણ શું છે? સંપૂર્ણ જીવન કોના પર ચાલે છે? શ્રદ્ધા પર ચાલે છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે ન બુદ્ધિ ભેદમ જનયે. કોઈની પણ કોઈ પણ પ્રકારે શ્રદ્ધા તોડવાની જરૂર નથી. જો આ સમજ. કોઈની બુદ્ધિને પણ વિચલિત કરવાની જરૂર નથી, વિક્ષિપ્ત કરવાની જરૂર નથી. બુદ્ધિ ભેદ એટલે કે સંશય એના મનમાં ઉત્પન્ન નહીં કરે. એની જ્યાં શ્રદ્ધા છે ત્યાં શું કરવાનું? એ પ્રકારથી એને ચાલવા દો. આ જે લોકોને આ ખખડાવવાની આદત હોય ને, આ ઘણા પિતાજીઓ બધા જે છે ને, પણ અમસ્ત જ ખખડાવી કાઢે. તમે એને ખખડાવીને શું મેળવો છો? તમારી એની બુદ્ધિને શું કરો છો? તમે વિચલિત કરી નાખો છો. અને એકવાર જો એ બાળકની બુદ્ધિ વિચલિત થઈ ગઈ પછી એને સ્થિત કરવી શું છે? એકવાર એની શ્રદ્ધા તૂટી ગઈ તો બીજી વાર શ્રદ્ધા થશે? અને એટલે ભગવાન કહી રહ્યા છે કે ભલે તું આત્મજ્ઞાની છે, તને આત્મજ્ઞાન થઈ ગયું છે, તારા માટે કોઈ કર્તવ્ય નથી, પણ આ તો તારું કર્તવ્ય છે જ કે તારું જીવન એવું જોવું જોઈએ, તારી વાણી એવી હોવી જોઈએ, તારું વર્તન એવું હોવું જોઈએ, તારો ઉપદેશ એવો હોવો જોઈએ કે જે અન્યની શ્રદ્ધાને તોડે નહીં. જો આ સમજો. બહુ વર્ષો પહેલા એક મહાત્માને હું સાંભળવા ગઈ. એ ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય ભણાવતા. 13મા અધ્યાયમાં ભગવાનની નિર્ગુણ નિરાકાર સ્વરૂપની ચર્ચા છે. અનાદિત્વાત નિર્ગુણત્વાત. આ પરમાત્મા કેવા છે? નિર્ગુણ નિરાકાર આત્મ સ્વરૂપ પરમાત્મા છે. જ્યોતિષામપી તદ જ્યોતિઃ. બહુ સુંદર શીખવતા હતા. એમની જે શીખવાની શૈલી શ્રેષ્ઠ હતી. એટલે આ જયારે ચર્ચા કરવામાં આવી રહી હતી તો પેલા એક બેન ત્યાં ગળી હતા, એ કૃષ્ણની લાલાની પૂજા કરતા હતા. એટલે આ બધી ચર્ચાઓ જયારે પરમાત્મા વિશેની સાંભળી, આત્મા વિશેની સાંભળી, એટલે પેલા બેનના મનમાં પ્રશ્ન થયો. જરા સાંભળ. એટલે પેલા બેને ત્યાં જઈને કીધું, સ્વામીજી પણ હું લાલાની પૂજા કરું છું, મારે શું કરવાનું? જો ભગવાન મારા આત્મા સ્વરૂપે છે તો આ ભગવાનની મારે પૂજા કરવી કે નહીં કરવી? પેલા સ્વામીજીને કઈક એવો ક્રોધ આવી ગયો. મારા મનમાં એક પ્રશ્ન હતો, પણ પેલા સ્વામીજી પેલા બેનની સાથે જે ક્રોધ કર્યો ને, એટલે હું એક બાજુ પર જ ઉભી રહી ગઈ. પેલા સ્વામીજી પેલા બેનને બધાના જ દેખતા, જો આ સમજ, બધાના જ દેખતા એવો ખરાબ રીતે ખખડાવી નાખે કે મેં તને 2 દિવસથી શું શીખ્યું છે? આ પ્રશ્ન પૂછવાની જરૂર છે તને? મેં કહ્યું તને સમજ નથી પડી? એટલું બધું એમને ખખડાવે. અને પેલા બેનના મગજમાં એવી કંઈક અસર થઈ ગઈ. હકીકત તમને કહું, આ સત્ય ઘટના છે. પેલા બેનના મગજમાં એવી કંઈક અસર પડી ગઈ પેલી ખખડાવીને કે બીજે દિવસે સવારે જઈને ભગવાન શ્રી કૃષ્ણ નદીમાં પધરાવ્યા. જો આ વિચાર. સામે વાળો તમને શ્રદ્ધાપૂર્વક સ્વામીજીને એક પ્રસંગ વખત એક બા ઘરડા બા હતા. જો આવું સાંભળ્યું ને પ્રોજેક્ટ બહુ ખુશ થઈ ગયા કે આટલું સરસ જ્ઞાની છે, આટલા સરસ ઉપદેશ કરે છે. એટલે પેલા બા બિચારા ધીમે ધીમે ત્યાં પહોંચ્યા. બા પ્રણામ કર્યા, બા પગે લાગ્યા અને કે દીકરા તને સાંભળીને હું ધન્ય થઈ ગઈ. પેલા બા ને ખખડાવી નાખ્યા. કોણ કોને પગે લાગે? એક બ્રહ્મ જ છે સર્વ. બરાબર છે, એક બ્રહ્મ છે, પણ એ તને પગે શ્રદ્ધાપૂર્વક લાગી રહ્યા તો તું આશીર્વાદ આપને શું વાંધો આવે છે? આવા પ્રસંગો બને છે, હકીકત તમને કહું. અને એટલા માટે ભગવાન એ શું કહી રહ્યા છે? ન બુદ્ધિ ભેદમ જનયેદ. કોઈની પણ બુદ્ધિમાં કોઈ પ્રકારથી વિચલિત કરવાની આવશ્યક. જેની શ્રદ્ધા જ્યાં છે ત્યાં એને રવા દો. તમે કોઈ પ્રકારે એને વિચલિત શા માટે કરી આપે? હકીકતમાં હું તમને કહું, સૌથી મોટું પાપ હોય ને તો આ જ છે કે કોઈની બુદ્ધિમાં વિક્ષેપ જન્માવીએ, સંશય જન્માવીએ અને કોઈની શ્રદ્ધા તોડી નાખવી. એના જેવું મોટું કોઈ પાપ બીજું નથી. આ સમજો હકીકત. કારણ કે એકવાર જેની શ્રદ્ધા તૂટી, એની શ્રદ્ધા બીજે ક્યાંય થતી નથી. જીવનભર એ માણસ શું કરતો રહે છે? દુઃખી જ થતો રહે છે. આના જેવું બીજું કોઈ મોટું પાપ નથી. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે જો અર્જુન તું જ્ઞાની છે તો તારું વર્તન, તારી વાણી, તારો ઉપદેશ એવો હોવો જોઈએ કે લોકોમાં કોઈ પ્રકારથી શું છે? બુદ્ધિ ભેદ એ જન્માવે નહીં.
ભલે તમે ગમે એટલા શ્રેષ્ઠ છો, પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે તો એ પ્રશ્ન એને બુદ્ધિને અનુરૂપ છે, તો જવાબ પણ શું હોવો જોઈએ? એની બુદ્ધિને અનુરૂપ હોવો જોઈએ. કેટલા એવા લોકો છે કે જે લોકો કોઈ પ્રશ્ન જયારે પૂછે ને ત્યારે હસે. જો આ સમજો, પ્રશ્નનો મજાક ઉડાવવામાં આવે. તમે પૂજ્ય સ્વામીજીના પ્રશ્નોત્તરીના વર્ગોમાં બેસો ને તો તમને ખબર પડે, કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે એટલી જ ગંભીરતાથી, એટલી જ શાંતિથી સ્વામીજી એનો જવાબ આપે. ક્યારેક તો અમને લોકો નહીં થાય કે આ પ્રશ્ન તો સ્વામીજીને 1000 વાર પૂછાઈ ગયો હશે, પણ દર વખતે સ્વામીજી જયારે જવાબ આપે ત્યારે પહેલી વાર પૂછાતો હોય ને એ પ્રકારથી જ જવાબ આપે. અને પૂજ્ય સ્વામીજી અમને જયારે ભણાવતા ત્યારે અમને બહુ સ્પષ્ટ કહેતા કે એકવાર તમે આ જગતમાં ઉપદેશ કરવાનો પ્રારંભ કરશો, પછી આજે લોકો તરફથી જે પ્રશ્ન પૂછવામાં આવે છે, હું તમને લખીને આપું કે 25 પ્રકારના જ પ્રશ્ન છે, એનાથી 26મો થાય જ નહીં. જો આ સમજો, સ્વામીજી કે શબ્દો બદલાતા રહેશે, કાળ બદલાતો રહેશે, પણ પ્રશ્ન તો શું છે? આ 25 જ છે. સ્વામીજી કે જો આ 25 પ્રશ્નના જવાબ તમને આવડતા હોય તો તમે શું કરી શકો? આજે 50 વર્ષથી સ્વામીજી, પણ જ્યારે પણ પ્રશ્નોત્તરીનો વિષય હોય, સ્વામીજી દરેક પ્રશ્ન વાંચે, બરાબર જુએ અને પછી એનો બરાબર જવાબ આપે. જે પ્રકારથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, જે સ્તરથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, એ જ સ્તરથી ભગવાન સ્વામીજી શું કરે? ઉત્તર આપે. જો હમણાં જ હું કોઈમ્બતુર જઈ આવી, ત્યાં પણ અત્યારે બધા ઘણા બધા પરદેશીઓ છે ત્યાં, જે બધા આ આપણું વેદાંત ભણી રહ્યા છે. જાશે એટલે એ લોકો આપણા સંસ્કૃતિમાં ઉછર્યા નથી, એટલે ઘણા બધા પ્રશ્નો એ લોકોને હોય. અને એમાં સ્વામીજીને ત્યાં કેટલાય લોકો જતા હોય, એટલે બધાને જોતા હોય જુદા જુદા સાધુઓને. એટલે એક તો પેલો પરદેશી હતો ને, સ્વામીજીને હવે જરાક વાંચવાની તકલીફ પડે એટલે કોમ્પ્યુટર પર શું કરવું પડે? પ્રશ્નો લખીને મોટા અક્ષરે લખીને આપવા પડે. જાસન એટલે પેલા એ કોમ્પ્યુટર પર પ્રશ્ન તૈયાર કર્યો. હવે એનો પ્રશ્ન શું હતો? તો એને બધા ચિત્ર દોરેલા. આ સાંભળજો કે સ્વામીજી કોઈ ભસ્મને 3 આમ લીટી કરે ને કોઈ 1 લીટી કરે ને કોઈ ચાંદનનો કોઈ પીળો, એને ચંદન ખબર નથી, કે કોઈ પીળો ચાંદલો કરે ને કોઈ લાલ ચાંદલો કરે ને કોઈ પીળા પર લાલ ચાંદલો કરે ને, કે આ બધા જુદા જુદી જાતના તિલક આવે. એનો અર્થ શું થાય અને કયું તિલક બરાબર કહેવાય? એને એમ કે હું પણ કરું. જો સમજો, પણ 25 જાતના જોયા આવે એટલે એને ખબર નહીં પડે કયું કરું. જો એટલે એને દરેક પ્રકારના જેટલા પ્રકારના એને તિલક જોયા ને એ બધા એને પેલા દોર્યા રંગ સાથે અને પેલા પ્રશ્નમાં લખ્યા ને પછી સ્વામીજી હવે આમાંથી કયું તિલક કરવું જોઈએ? આપણે જેમ હશે ને અત્યારે એમ હશે એટલે મજાકની દ્રષ્ટિ, પણ સ્વામીજી એક એક તિલક સમજાવ્યું કે આને વૈષ્ણવ તિલક કહેવાય ને આ શૈવ છે ને આ શક્તિ કહેવાય. જો એટલા જ પ્રેમથી સ્વામીજી એને બધું શું કર્યું સમજ્યા. એ એની બુદ્ધિથી પૂછી રહ્યો છે, તો આપણે શું કરવાનું છે? એની બુદ્ધિથી જવાબ આપવાનો છે. તમારી ગમે એટલી આકાશની બુદ્ધિ હોય, પણ પ્રશ્ન પૂછવા વાળો જે છે એને તો શું કરવાનું છે? તમારે એને અનુરૂપ જવાબ આપવાનો છે. એ જ રીતે દરેકના જીવનમાં છે. આ ઘણી વાર આપણે માર્ગદર્શન પણ આપીએ ને, એવું માર્ગદર્શન આપીએ ને જ્યાં આપણી જરૂર જ નથી, ત્યાં આપણે માર્ગદર્શન આપતા હોઈએ છીએ. અને એટલે ભગવાન કહી રહ્યા છે ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ. જે અજ્ઞાની છે અને કર્મમાં આસક્ત છે એને એની બુદ્ધિને વિચલિત નથી કરવાની. કર્મ હું કામ કરવાનું? કોઈ કર્મ કરવાની જરૂર નથી. જા તું તારે ભણ. એટલે પણ એ કર્મ કર્યા વગર રહી શકે એવી હાલત જ નથી. અને પછી એને આપણે શું કરીએ? આપણા નાના છોકરા જેવું છે, ચાલ બેસી જાય પલાઠી વાળી. જો 1 સેકન્ડ જે બેસી શકતો નહીં હોય એ બાળકને આપણે શું કહીએ? એ બેસ, ઉઠવાનું નથી હવે તારે અહીંયાથી. અને પણ એ બાળક છે એને બેસાડો, પણ 1 સેકન્ડ આપણો બેસી શકો. હવે એમાં એનો શું ગુનો? જો સમજો, જો ઉભો થયો બેસી જા, એનો સ્વભાવ જ નથી ને. સ્વભાવથી વિરુદ્ધ જો તમે એને આદેશ કરશો અને પછી તમારો આદેશ નહીં માને તો તમે શું માનો છો? આ તારો છોકરો હાવ બગડી ગયો. છોકરો બગડ્યો નથી, તારી અપેક્ષા બગડેલી છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે કોઈની પણ બુદ્ધિમાં કોઈ પણ પ્રકારથી વિચલન નહીં હોય. એની બુદ્ધિમાં જ્ઞાન તમે આપો, સમજદારી આપો. જોશયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. તું પણ સારી રીતે કર્મ કર અને બીજાને પણ કર્મમાં શું છે? જોશયેત, જોડી દેતો. એમની પાસે પણ તું પોતે પણ સમાચર, તું સારી રીતે કર્મ કર અર્જુન, અને બીજા પાસે પણ સારી રીતે શું છે? કર્મ કરાવતો. એને જે સારું લાગે ને એટલે એ પછી શું કરતો હોય? એ બધાની પાસે કરાવે. તને સારું લાગ્યું તું કરે, બરાબર છે. આ પ્રાણાયામ ગમે, પણ તને પ્રાણાયામ ગમે એટલે તું પ્રાણાયામ કર. અરે પણ એને નથી કરવો તો નહીં કરે. પેલો આયુર્વેદની દવામાં એવું જ છે. આ સમજો, એને એક દવા ફાવી ગઈ એટલે પછી બધાને શું કહેતો ફરે? તું આ ખા, આનાથી બહુ ફરક પડે. દરેક જો સમજો, ખાલી આત્મજ્ઞાન અને કર્મની ચર્ચા નથી. આ ભગવાન બહુ વ્યવહારિક વાત કરી રહ્યા છે
કે તમને જે યોગ્ય છે, તમે જે કરી શકો છો એ બધા જ કરી શકે એવી કોઈ જરૂરી વસ્તુ નથી. અને બીજા પર થોપી દેવાની જરૂર નથી. જો સમજજો, આપણે હંમેશા બીજા પર આપણા વિચારો, આપણા ગમા અણગમા શું કરતા હોય છે? થોપી જ દેતા હોય. હમણાં એક બેન મને કે આ ઈડલી તો ખાવાની વસ્તુ છે, પણ તને ઈડલી ભાવતી નથી એટલે ખાવાની વસ્તુ છે એવું પૂછવાનું? વ્યક્તિગત રાગ દ્વેષ જે છે, વ્યક્તિગત જે જ્ઞાન છે, એને બીજા પર ભગવાન શું કે છે? થોપી દેવાની જરૂર નથી. આ સમજ ન બુદ્ધિ ભેદમ જનયેત. આજકાલ જે આ બધું ચાલી રહ્યું છે ને, આ જ છે. આ જ્ઞાની માટે જે ભગવાને 4 કારણો દર્શાવ્યા ને, એ માતા પિતા પણ જો આ 4 કારણોનું અનુસરણ કરે ને, તો આપણી પાસે શ્રેષ્ઠ ભવિષ્યની પેઢી હોઈ શકે. આ સમજજો. જોશયેત સર્વ કર્મમાં એને શું કરવાનું છે? જોડવાની જરૂર છે. વિદ્વાન યુક્ત સમાચરણ, એને સારી રીતે કર્મ કરતા રહેવાનું છે અને બીજાને પણ કર્મમાં લગાવવાનો છે. અને એની શ્રદ્ધા જ્યાં છે ત્યાં શું છે? ત્યાં જ એની શ્રદ્ધા રહેવા દેવાની. ક્યારે એવું નહીં માનતા કે પેલો ભક્તિ કરવા વાળો છે ને પેલો આમ કરવા વાળો છે ને પેલો આમ કરે. કોઈ કર્મ પણ શ્રેષ્ઠ નથી અને કોઈ જ્ઞાન પણ શ્રેષ્ઠ નથી. આ સમજો. દરેક કર્મ એના સ્થાને શું છે? શ્રેષ્ઠ જ છે. ધારો કે મગજ એમ વિચારે કે હું શ્રેષ્ઠ છું, પણ મગજ ચાલી કોને રહ્યું? કોને કારણે રહ્યું છે? આ હૃદય અને લોહી પહોંચાડે છે એટલા માટે. હૃદય જો ઓક્સિજન પહોંચાડતું બંધ કરી દે તો મગજ શું થઈ જાય? અને ધારો કે હૃદય એમ વિચારે કે હું શ્રેષ્ઠ છું, જો આખા શરીરમાં હું શું કરું છું? લોહીનું પ્રસારણ. પણ એને પર ઇલેક્ટ્રિક કરંટ કોણ આપે છે? મગજના જ્ઞાન તંતુ શું કરી રહ્યા છે? કોઈ શ્રેષ્ઠ નથી. મગજના સ્થાને શ્રેષ્ઠ છે, હૃદયના સ્થાને શ્રેષ્ઠ છે, અને પગ શું છે? પગના સ્થાને શ્રેષ્ઠ છે. જો સમજ. આંખના સ્થાને શ્રેષ્ઠ છે. આંખ જ્ઞાનેન્દ્રિય છે, પગ કર્મેન્દ્રિય છે, પણ જ્ઞાનેન્દ્રિય શ્રેષ્ઠ છે ને કર્મેન્દ્રિય શ્રેષ્ઠ નથી એવું નથી. આ સમજો. આંખને જોવાનું છે, પગે ચાલવાનું છે. જો સમજ. બંને જણાએ શું કરવું પડે? એકબીજાને સહયોગથી જ કામ કરી શકે. સહયોગ વિના કામ થાય જ નહીં. જો વિચાર, આ સહયોગ કોને કહેવાય? જો મજાની વાત કરે. પગે ચાલવું છે અને ઠોકર લાગે નહીં એવી રીતે ચાલવું છે તો શું કરવું પડે? કોની મદદ લેવી પડે? આંખની મદદ લેવી પડે. જો સાંભળ. એટલે આંખ જુએ છે અને પગ ચાલે છે, અને જીભને ઉબાડ્યું ખાવું છે તો શું કરવું પડે? આંખે જોવાનું, પગે ચાલવાનું, ત્યાં પહોંચવાનું, પછી ઉબાડ્યો માટે શું કરવું પડે? જીભને ઉબાડ્યું ખાવું છે, પણ હાથે શું કરવું પડે? મૂકવું પડે. જો સમજો. એનો અર્થ શું થાય? જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય બધાએ શું કરવું પડે? ભેગા થઈને જ કામ કરવાનું. કોઈ એકલું છે જ નહીં. કોઈ શ્રેષ્ઠ પણ નથી ને કોઈ નિમ્ન કોટીનું પણ નથી. જો સમજો. દરેક પોતાના સ્થાને શ્રેષ્ઠ જ છે. અને પછી ધારો કે પેલી આંખ એમ કે તું તો હાથ છે, કર્મેન્દ્રિય છે, હું જ્ઞાનેન્દ્રિય છું. જા સમજ. હાથ પણ એને જવાબ આપી શકે. આ સમજ. અને ધારો કે હાથ જ્ઞાનની આંખને કંઈ કહેતું હોય તો પછી આંખ પણ એને જવાબ આપી શકે. આમ આ જગત એક સંપૂર્ણ જો એવમ પ્રવર્તિતન ચક્રમ. આ શું છે? આ જગત એક ચક્ર છે, એક વ્યવસ્થા છે. અને વ્યવસ્થામાં દરેકનું પોતાનું સ્થાન છે. એ દરેક પોતપોતાના સ્થાને શ્રેષ્ઠ જ છે. અને એટલા માટે અર્જુન, કોઈને પણ પોતપોતાના સ્થાનેથી વિચલિત કરવાની જરૂર નથી. તળાવમાંથી બધી માછલી કાઢી રહ્યો. તળાવમાંથી શું કરે? બીજો એક ભાઈ કરે, અલે ભાઈ આ બધી માછલીઓ તું શું કામ કાઢ? ને ભાઈ ડૂબી જાય છે એટલે બહાર કાઢું છે. માછલી શું થાય છે? એને તરતા આવડતું નથી, એને પાણીની બીક લાગે એટલે એ શું કરે? માછલી એના સ્થાને બરાબર જ છે. એ ડૂબતી નથી, એ તરી જ રહી છે. એમ આપણને પણ શું લાગે? હું લોકોનું કલ્યાણ કરું. તું લોકોનું કલ્યાણ કરે કે લોકોને દુર્માર્ગે દોરે? આ વિચાર. લોકો જાત જાતનું કરતા હોય. આ સમજ. અને એટલે ભગવાન કહી રહ્યા છે, જે જ્યાં છે ત્યાં રહીને જ એની શ્રદ્ધાને ત્યાં જ સ્થિત કરવાની છે. અને એની શ્રદ્ધાને ત્યાં સ્થિત કરીને શું કરવાનું? એને આગળ ચલાવવાની. શ્રદ્ધા તોડવાની નથી. એની પાસે કર્મ છોડાવી દેવાની નથી. તમે કર્મ જો છોડાવી દેશો તો એ શું કરશે? પછી દરેકનું પોતાનું સ્થાન હોય અને પોતાના સ્થાને જ બરાબર છે. એને જો બીજા સ્થાને તમે લઈ જાઓ તો પછી એ સારી રીતે રહી શકે નહીં. અને એટલે ભગવાન શું કહે છે? બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ. જ્ઞાનીનું જીવન એવું હોવું જોઈએ કે કોઈના પણ જીવનમાં કોઈ વિચલન ઊભું નહીં કરે, અશ્રદ્ધા ઉત્પન્ન નહીં કરે, એનો ભરોસો તોડે નહીં. અને જો તમે કોઈનો ભરોસો તોડી રહ્યા છો, કોઈની શ્રદ્ધા તોડી રહ્યા છો, તો આના જેવું બીજું કોઈ મોટું પાપ આ જગતમાં નથી. આગળ આપણે આવતીકાલે જોઈશું. 8 થઈ એટલે આવતીકાલે 9 તારીખે
છેલ્લો દિવસ છે અને આપણને ફેબ્રુઆરીમાં 1 થી 7 આ હોલ મળી ગયો છે. એટલે આવતા મહિને આપણે પ્રવચન ક્યારે છે? 1 થી 7 ફેબ્રુઆરી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ